ભારતીય જનતા પાર્ટીનો પાયો હિન્દુત્વ પર રચાયો છે તે ભાજપના નેતાઓએ યાદ રાખવું જોઈએ। પહેલાં જનસંઘ હતું અને પછી ભાજપ થયું, પણ તેના પાયામાં હિન્દુત્વ છે। પણ આ નવી સરકારને હવે એવા લોકો સાથે બેસવાનું છે કે જેમને હિન્દુત્વ સાથે સ્નાન સૂતકનો સંબંધ નથી। કોંગ્રેસ આવશે તો મુસલમાનોને ફાયદો કરાવશે તેવી વાત કરનાર નરેન્દ્ર મોદી હવે બરાબર આ મુદ્દે ફસાયા છે, કારણ કે તેમના સાથીઓ મુસલમાનની આરતી કરવાના છે અને મોદી સાહેબની આરતીમાં તાળી વગાડવાની છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। સમય સાથે કેવું બદલાય છે, માણસ કંઈક બોલતો હોય છે અને થતું કંઈક જુદું હોય છે। અમિત શાહે પહેલાં એવું પણ કહ્યું હતું કે નીતિશ માટે અમારા દરવાજા કાયમ માટે બંધ છે અને એ જ નીતિશ કુમારને ભારતીય જનતા પાર્ટીમાં લેવાની, એ જ નીતિશ કુમારને એનડીએમાં લેવાની ફરજ પડી। આ પ્રકારે ઘણું બધું બદલાયું છે। ચૂંટણી પ્રચાર દરમિયાન નરેન્દ્ર મોદી મુસલમાનની વાત કરતા હતા, કારણ કે તેમને ખબર હતી કે આ દેશનો હિન્દુ ડરે, મુસલમાનના નામે ડરે તો જ મત ભાજપને આપે છે, એટલે તેમને મુસલમાનના નામે ડરાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો। 2004 में जैसे ही कांग्रेस की केंद्र में सरकार बनी, उसके सबसे पहले किए गए कामों में था, सबसे पहला काम था चुनाव जीतने के बाद आंध्र प्रदेश में एससी एसटी के रिजर्वेशन में से कमी करके मुसलमानों को रिजर्वेशन देने का प्रयास। ये एक पायलट प्रोजेक्ट था जिसे कांग्रेस पूरे देश में आजमाना चाहती थी। 2004 से 2010 के बीच कांग्रेस ने 4 बार आंध्र प्रदेश में मुस्लिम रिजर्वेशन लागू करने की कोशिश की, लेकिन कानूनी अड़चनों की वजह से, सुप्रीम कोर्ट की जागरूकता के कारण वो अपने मंसूबा जो लेके चले थे वो पूरे नहीं कर पाए। जब कर्नाटका की बीजेपी सरकार ने, जब हमें मौका मिला तो हमने पहला काम किया, उन्होंने जो एससी एसटी से छीन करके मुस्लिम कोटा निकाला था उसको हमने खत्म कर दिया। નરેન્દ્ર મોદી અને અમિત શાહ કહેતા હતા પોતાના ભાષણોમાં, એ પણ તમે સાંભળી લો કે કોંગ્રેસ આવશે તો મુસલમાનોને અનામત આપશે, આવું તેમણે કહ્યું હતું। राहुल बाबा झूठ बोल रहे हैं। अगर दलितों के, एससी एसटी ओबीसी के रिजर्वेशन पर किसी ने हमला किया है तो वो कांग्रेस पार्टी ने किया। तेलंगाना के अंदर कांग्रेस पार्टी ने 4% रिजर्वेशन मुसलमानों को दिया है। ये 4% रिजर्वेशन संवैधानिक नहीं है, गैर कानूनी है, और मुसलमानों को जो 4% रिजर्वेशन दिया है, भारतीय जनता पार्टी को आप 10 से ज्यादा सीटें जिता दो, हमें 4% आरक्षण को समाप्त कर देंगे। આ તમે સાંભળ્યું, તેઓ કહી રહ્યા હતા કે કોંગ્રેસ મુસલમાનોનું તૃષ્ટિકરણ કરે છે અને એટલે જ આ પાર્ટી સત્તા ઉપર ના આવે તેનું ધ્યાન રાખજો। પ્રજાએ તો બરાબર ધ્યાન રાખ્યું। હવે એનડીએની સરકારમાં ટીડીપી પણ છે, ચંદ્રાબાબુ નાયડુ પણ છે। ચંદ્રાબાબુ નાયડુ મુસલમાન તરફી વાત કરે છે અને તેમણે તેમની પાર્ટીએ કહ્યું છે કે અમારી ત્યાં, અમારા રાજ્યની અંદર મુસલમાનોને 4% અનામત મળશે। Sir, you preserve 4% reservation to the Muslims. Could you please highlight this, sir? No, from the beginning we are supporting Yes. 4% reservations. That will continue. હવે
ટીડીપી મુસલમાનોની આરતી કરશે અને નરેન્દ્રભાઈ અને અમિત શાહ આ આરતીના સમારંભમાં તાળીઓ પાડશે, કારણ કે તેમને હવે ચંદ્રાબાબુ નાયડુની જરૂર છે. ચંદ્રાબાબુ નાયડુ એવું કહેશે કે આપણે હજ પડવા જવાનું છે, તો ભાજપના નેતાઓ હજ પડવા પણ જશે. આ તો મજબૂરીની સરકાર છે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા